Hello friends, I am Hina Makwana from Sheth A.H. Saraswati Vidyalay. Today I am going to present poem 3 of standard 9, Be the Best. Unfamiliar words: પાઇન એક વૃક્ષ, સ્ક્રબ નાનો ઝાડ કે છોડ, રીલ નાનકડો પ્રવાહ કે ઝરણો, બુશ કાંટાળી ઝાડી, મસ્કી એક પ્રકારની મોટી માછલી, બાસ એક પ્રકારની નાની માછલી, ક્ર્યુ વહાણના ખલાસીઓ, ટ્રેલ પગદંડી. પોએમ 3 બી ધ બેસ્ટ. Be the best. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rill. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass, and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be captains, we have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do, and the task you must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આખી પોએમનું 1 by 1 સ્ટાન્ઝા વાઇઝ સમજૂતી મેળવીશું. સો લેટ્સ સી ધ પોએમ. નાઉ વી વિલ સ્ટાર્ટ ધ પોએમ. બી ધ બેસ્ટ. જે બનો તે સૌથી શ્રેષ્ઠ બનજો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે કે ટેકરી. કોઈ નાની ટેકરી પરનું ટોચનું, ટોપ ઓફ ધ હિલ એટલે કે ટેકરી પરનું ટોચનું. પાઇન, પાઇન એ વૃક્ષનું નામ છે. પાઇન ન બની શકો તો કંઈ નહીં, એટલે કે પાઇન નામનું વૃક્ષ ન બની શકો તો કંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે કે ખીણ, સ્ક્રબ એટલે કે કોઈ નાનું ઝાડ. ખીણમાંનું એક નાનું ઝાડ બનજો. બટ બી પણ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે કે ઝરણું. ઝરણાના કિનારે આવેલું બેસ્ટ લિટલ સ્ક્રબ, સૌથી શ્રેષ્ઠ ઝાડ બનજો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. અહીં કવિ કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકો તો કંઈ નહીં. બી અ બુશ તો કોઈ નાની કાંટાળી ઝાડી બનજો કે નાનો છોડ બનજો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. બુશ એટલે કે કોઈ કાંટાળી ઝાડી કે નાનો છોડ. ઇફ યુ કાન્ટ બી અ બુશ, જો તમે છોડ ન થઈ શકો તો બી અ બીટ ઓફ ધ ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ. બીટ એટલે કે નાનું તરણું કે તણખલું. જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું નાનું તણખલું થજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને કોઈક હાઈવે એટલે કે હાઈવેને, ધોરીમાર્ગને, રાજમાર્ગને હેપીયર મેક એટલે કે વધુ રળિયામણો બનાવજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને કોઈક ધોરીમાર્ગને રળિયામણો બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, દેન જસ્ટ બી અ બાસ. મસ્કી એટલે કે મોટી માછલી અને બાસ એટલે કે નાની માછલી. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે મોટી માછલી ન થઈ શકો તો દેન જસ્ટ બી અ બાસ, તો તમે નાની માછલી બનજો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લેક એટલે કે તળાવની. બટ ધ લાઇવલીએસ્ટ બાસ એટલે કે સૌથી વધુ જીવંત રહેનારી માછલી બનજો. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્ર્યુ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. કેપ્ટન એટલે કપ્તાન. આપણે બધા જ કપ્તાન નથી બની શકવાના. વી હેવ ગોટ ટુ બી ક્ર્યુ. ક્ર્યુ એટલે કે ખલાસી. તો આપણે કોઈ વહાણના ખલાસી થવાનું છે. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. ઓલ ઓફ અસ હિયર આપણા બધા જ માટે અહીં સમથિંગ
કંઈક ને કંઈક કામ પડ્યું જ છે. દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ લેસર ટુ ડુ. કરવા માટેના બિગ વર્ક એટલે કે મોટા કામ પણ છે, એન્ડ લેસર ટુ ડુ અને નાના કામ પણ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને ટાસ્ક એટલે કે તમારે જે મહાન કાર્ય કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ. હાઈવે એટલે કે ધોરીમાર્ગ કે રાજમાર્ગ. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો દેન જસ્ટ બી અ ટ્રેલ. ટ્રેલ એટલે કે પગદંડી, તો એક પગદંડી થજો. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે બી ધ સન સૂરજ ન થઈ શકો તો બી અ સ્ટાર એક તારો થજો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ. યુ વિન એટલે કે તમે જીતો છો, ઓર યુ ફેલ કે તમે હારો છો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ, તેનો આધાર એટલે કે તમારા કામનો આધાર તમારા કદ પર નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કંઈ છો, વોટ એવર યુ આર તમે જે કંઈ છો, બી ધ બેસ્ટ તેમાં સૌથી શ્રેષ્ઠ બનજો. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ સમરી ઓફ ધ પોએમ. વોટ એવર યુ ડુ બી ધ બેસ્ટ. તમે જે કંઈ કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ કરજો. ઇટ ડઝન્ટ મેટર હાઉ બિગ ઓર સ્મોલ યોર વર્ક ઇઝ. તમારું કાર્ય બિગ ઓર સ્મોલ કેટલું મોટું છે કે નાનું છે તે મહત્ત્વનું નથી. યોર વિક્ટરી ઓર ફેલર ઇઝ નોટ ડિસાઇડેડ બાય ધ સાઇઝ ઓફ યોર વર્ક. તમારા કાર્યના કદના આધારે તમારો વિજય કે તમારી નિષ્ફળતા નક્કી નથી થતી. બટ બાય હાઉ હાર્ડ યુ હેવ વર્ક ટુ બી ધ બેસ્ટ. પણ તમે તે કાર્ય સર્વશ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે તમે કેટલી મહેનત કરી છે, કેટલા પ્રયત્નો કર્યા છે તે મહત્ત્વનું છે. ધ બેસ્ટ પર્સન ઇઝ ધ વન who works hard to be the best at whatever work he gets. તેણે બેસ્ટ પર્સન સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે who works hard જેણે સખત મહેનત કરી છે to be the best at whatever work he gets. તમને જે કંઈ કાર્ય આપવા માટે તમે જેટલી મહેનત કરો છો એ કાર્યને સર્વશ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે, સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તમે જેટલી મહેનત કરો છો તેના આધારે તમારી શ્રેષ્ઠતા સાબિત થાય છે. હી ડઝ નોટ વરી વેધર હિઝ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ બટ હી ઇઝ ધ બેસ્ટ. હી ડઝ નોટ વરી તમારે ચિંતાતુર થવાની જરૂર નથી. વેધર હિઝ વર્ક બિગ ઓર સ્મોલ બટ હી ઇઝ ધ બેસ્ટ. તમારું કાર્ય મોટું છે કે નાનું છે તે મહત્ત્વનું નથી, પણ તમે તેમાં કાળજીપૂર્વક તેની ચિંતા કરીને તમે તેના માટે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જે સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે અને તે પ્રયત્નો બાદ જે સારી રીતે તે કાર્ય પૂર્ણ કર્યું છે તેના આધારે તમારી શ્રેષ્ઠતા સાબિત થાય છે. માટે અહીં આ કાવ્યમાં કવિ કહે છે કે માત્ર ધન સંપત્તિ એ મહત્ત્વની નથી, પણ સારામાં સારા વ્યક્તિ કે સારામાં સારા સર્વશ્રેષ્ઠ નાગરિક બનવું તે પણ ખૂબ મહત્ત્વનું છે. માત્ર ધન સંપત્તિ હોવાથી મૃત્યુ પામ્યા બાદ લોકો યાદ કરશે એ જરૂરી નથી, પરંતુ તમે કેટલા સારા વ્યક્તિ હતા, કેટલા લોકોને મદદરૂપ થયા છો તેના આધારે તમારી શ્રેષ્ઠતા સાબિત થશે. તો કવિએ અહીંયા બી ધ બેસ્ટ પોએમમાં ટૂંકમાં એટલું જ કહ્યું છે કે તમે જે કંઈ પણ બનો પણ સૌથી સર્વશ્રેષ્ઠ બનજો. નેક્સ્ટ સ્લાઇડમાં હોમવર્ક આપેલું છે જે તમારે ગૃહકાર્યની નોટમાં લખી દેવાનું છે.